નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે કૃષિ સમાચાર ચેનલ પર। અહીં તમને મળશે ખેડૂતો માટેના તાજા કૃષિ સમાચાર, સરકારી યોજનાઓ, બજાર ભાવ અને ખેતી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી। જો તમને આવી જ મહત્વપૂર્ણ માહિતી ગમે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને કૃષિ સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો। સાથે સાથે બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક નવા સમાચારની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। સૌથી પહેલા મોટી ખબર એમએસપીને લઈને। કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં અને ચણા જેવા પાકોમાં એમએસપી વધારવાની ચર્ચા ચાલી રહી છે। જો આ નિર્ણય લાગુ પડે છે તો ખેડૂતોને વધુ નફો મળી શકે છે। હવે વાત કરીએ હવામાનની। ગુજરાતમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળશે અને વરસાદની શક્યતા ખૂબ ઓછી છે। એટલે ખેડૂતોને સલાહ છે કે સમયસર સિંચાઈ કરે અને પાકને ગરમીથી બચાવે। આગળ મહત્વપૂર્ણ અપડેટ પાક વીમા યોજના અંગે। પીએમ ફસલ બીમા યોજના હેઠળ નવા ક્લેમ માટે અરજી શરૂ થઈ ગઈ છે। જો તમારા પાકને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તરત અરજી કરો। બજાર ભાવ અને યોજના અપડેટ 1:30 થી 2 વાગ્યા સુધી। હવે વાત કરીએ આજના બજાર ભાવની। કપાસનો ભાવ લગભગ 7,000 થી 7,800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગફળી 5500 થી 6200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, જીરું 11,000 થી 14,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ। બજાર ભાવમાં થોડી ફરફરાટ જોવા મળી રહી છે, એટલે વેચાણ કરતા પહેલા નજીકની એપીએમસીના ભાવ ચેક કરજો। સરકાર તરફથી ખાતર અને બીજ પર સબસિડીની નવી યોજના પણ આવવાની શક્યતા છે, જે ખેડૂતો માટે મોટી રાહત બની શકે છે। ડીસા માર્કેટયાર્ડની ખેડૂતોને માલ સાચવવા આપી। હવામાન વિભાગે 18 અને 19 માર્ચ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। આ આગાહીને પગલે ડીસા તાલુકાના ખેડૂતો અને ડીસા માર્કેટયાર્ડ સત્તાધીશો એલર્ટ બન્યા છે। હાલ શિયાળુ પાકો જેવા કે ઘઉં, રાયડો અને રાજગરો તૈયાર થઈ ગયા છે। ખેડૂતો ખેતરોમાંથી તૈયાર થયેલા પાકને ઝડપથી કાપીને માર્કેટયાર્ડમાં લાવી રહ્યા છે, જેથી વરસાદથી થતા નુકસાનથી બચાવી શકાય। જોકે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃત જોશીએ ખેડૂતોને હાલ નવા પાક યાર્ડમાં ન લાવવા અને જે માલ યાર્ડમાં હાજર છે તેને તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવાની અપીલ કરી છે। તો મિત્રો, આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર। આવી જ તાજી માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો। તમે કયા પાકની ખેતી કરો છો તે કમેન્ટમાં જરૂર લખજો। ધન્યવાદ।